અત્યારે જેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે બાલાજી કંપનીમાં વેફર્સનું, નમકીનનું, અને જ્યારે પણ પૂછવામાં આવે તો એમ કહે છે કે બાલાજી એકમાત્ર એવી કંપની અત્યારે બની છે કે જે નાનામાં નાનું પેકેટ 5 રૂપિયામાં આપે છે, પ્લસ ક્વોલિટી, ક્વોન્ટિટી બધી વસ્તુ જોવે છે. હવે આપણે એક વખત એન્વાયરમેન્ટના હિસાબથી જોઈએ, પર્યાવરણના હિસાબથી જોઈએ કે તમે દિવસ દરમિયાન 24 કલાકમાં બાલાજી કંપનીમાં પ્રોસેસિંગ પ્રોડક્શનમાં 10 લાખ પેકેજિંગ બને છે, લોકો ખાય છે આનંદથી. પણ તમે એવું ક્યારેય વિચાર્યું છે કે આ પેકેજિંગ જે થાય છે, એનું જે પ્લાસ્ટિક છે એ લોકો ક્યાંય પણ ફેંકે છે, તો એવું પ્લાસ્ટિક બનાવવામાં આવે જે બાયોડિગ્રેડેબલ હોય કે ઇકો ફ્રેન્ડલી હોય કે એનું રિસાયકલિંગ વ્યવસ્થિત રીતે થાય? 100% આ પ્રશ્ન તમારો બહુ સારો છે અને એમાં અમે ટ્રાયો ચાલે છે અને એમાં એક બધા લોકોનો સહકાર હોય ત્યારે થાય. હું એકલો જ અલગ કરી શકું નહીં, કારણ કે હું એકલો અલગ કરું તો કોસ્ટલી થઈ જાય તો ખાવાનું બંધ થઈ જાય, અને ખાવાનું બંધ થઈ જાય તો લાખો કરોડો લોકો જે બાલાજીમાં સમાયેલા છે એ બેકાર થઈ જાય. સરકારને પણ 80% ટેક્સ આવે છે અને 20% મારો એમાં હિસ્સો છે. આમ જોઈએ તો 80% તો આ કંપની સરકારની ગણી શકાય. જી. સરકારના એક મનસા હોય છે કે લોકોને રોજી મળે, સરકારને ટેક્સ મળે, એનાથી દેશનું ડેવલપિંગ થાય. પણ પ્લાસ્ટિક જીવન છે અને જહેર પણ છે. તો બધાએ મળી અને જ્યાં ત્યાં ફેંકાફેંકી ના કરે અને મળીને એનું પ્રોસેસિંગ કાંઈક કરી શકે. અને અમારું લગભગ ઘણું બધું આગળ વયું ગયું છે કે ઇઝી પ્રોસેસિંગ આનો વેસ્ટ થઈ શકે એવા 100%ના અમારા પ્રોસેસ હોય જ, પ્રયત્ન હોય જ.